નમસ્કાર મિત્રો ગુજરાતમાં હવામાન અંગેની સૌથી મોટી આગાહી સામે આવી છે, જે વિગતવાર જાણીએ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ટૂંકા સમય માટે હળવા છાંટા અથવા સામાન્ય વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને આસપાસના વિસ્તારોમાં સાંજ પછી વાદળો વધવાની શક્યતા રહેશે. દિવસ દરમિયાન ગરમી રહેશે, પરંતુ મોડા સાંજે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ગરમી યથાવત રહેશે, પરંતુ સ્થાનિક વાતાવરણના બદલાવને કારણે અમુક સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હાલ રાજ્યભરમાં વ્યાપક કે સતત વરસાદની શક્યતા દેખાતી નથી, એટલે આગામી દિવસોમાં ગરમી અને ભેજ બંનેનો અનુભવ રહેવાની સંભાવના છે. બહાર નીકળતા સમયે પાણી સાથે રાખો અને બપોરના તડકામાં લાંબો સમય રહેવાનું ટાળો. ખેડૂત મિત્રો અને બહાર કામ કરતા લોકો માટે સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવી જરૂરી રહેશે. આ હતી ગુજરાતની તાજી વરસાદી આગાહી. આવા રોજિંદા હવામાન અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.